ઘણા લોકોએ રિનોવેશન થયા પછી ના જોયું હોય તો જોજો જરૂર. તો ચાલો આપણે જોઈએ ઉપરકોટ. વાહ, કેટલું મસ્ત છે સમજો. આ બે પિલર છે ને એમાં તમને કઈ ફરક દેખાય છે? જો કેવું સરસ લાગે છે. જેની આ બેસ્ટ છે તારો ફોટો પાડ દો મસ્ત. ઉપરકોટ આવી ગયા છે અને ઉપરકોટમાં શું શું છે હું તમને બતાવતી જઈશ. બહુ જ સરસ છે, તમને ગમશે, મજા આવશે. આ વર્ષો જૂનો કિલ્લો છે અને આનો જ્યાં કે ઇતિહાસ આપણે લખેલો હશે તો તમને બતાવતી જઈશ કે શું શું આનો ઇતિહાસ છે. અને બહુ સરસ છે. રિનોવેશન કર્યું છે ને એની પછીનો આપણે વિડીયો બને છે. આ છે ને ઘણા વર્ષોથી જૂનું જ આનું બાંધકામ હતું પણ આનું ગયા વર્ષે છે ને રિનોવેશન થયું છે. રિનોવેશન થયા પછી આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ. તો ઘણા લોકોએ રિનોવેશન થયા પછી ના જોયું હોય તો જોજો જરૂર. તો ચાલો આપણે જોઈએ ઉપરકોટ. જો ઉપરકોટ પહોંચી ગયા છે. કેવીના પપ્પા ટિકિટ લે છે અને ઈ રિક્ષા છે અહીંયા કે ચાલી ન શકતા હોય ને તો કેમ કે આમાં ઘણું બધું ચાલવાનું છે. જો કેવું મસ્ત છે. એનું બધું જોવે છે. ટિકિટ લઈ લે પછી જઈએ. જો એવું મસ્ત છે ને. ઘણા વર્ષો પહેલાં આવ્યા હતા પણ રિનોવેશન થયું ને પછી નથી આવ્યા ક્યારેય. તો આજે જોઈએ હવે નવું કેવું થયું છે. જો આ પથ્થર ઉપર જ છે નહીં કેવું છે કા ઉપરકોટ મહેલ ફરવા ભીડ છે. પથ્થરમાંથી બનેલું. અંદર ચાલો કેવો સરસ બીચ છે. અહીંથી ઉપર જવાનું છે. જો અડધા એ રિક્ષામાં જાય છે જે ચાલી ન કાઢી. આવજો જેનો ભાઈ. હાલો અમે ચાલીને ચડવી છે. ઘણા વર્ષો થઈ ગયા એટલે યાદ નથી બહુ. ત્યાં જૂનો ગેટ હશે ને ત્યાં કાઢીને મૂકેલો છે. 1162 વર્ષ પહેલાનો છે. જૂનો જો આ એકદમ જૂનો ગેટ છે. સૌથી પહેલાનો છે 1162નો અને અત્યારે તો નવો નાખ્યો છે એટલે આ સાચવીને રાખ્યો છે. ચાલો આગળ બીજું બતાવું. કેટલું ઝીણું કોતરેલું છે ને એ હાથે કરેલું હોય. મશીનમાં નથી હોય તો પરફેક્ટ. કેળાની દિવાલને ખાઈને આની પાછળ છે ને ખાય છે આવે. અહીંથી તમને જુનાગઢ દેખાશે. જો આ છે ને એ જુનાગઢ દેખાય છે. વાહ કેટલું મસ્ત દેખાય છે. જો અહીંથી આખો કિલ્લો દેખાય. આખું જુનાગઢ. અહીંથી તમને નીલમ દેખાશે. અહીંથી જો આ ખાય છે. અહીંથી કોઈ આવી ન શકે અંદર.
મસ્ત છે કા ને વાતાવરણ કેવું છે સામે તોપ છે કઈ તોપ છે એ તોપનું નામ છે ને નીલમ તોપ છે. તો છે હમણાં જોવા જઈએ. વાહ કેટલું મસ્ત છે આમ જો આખું સિટી દેખાય છે. અહીંથી અમે એન્ટર થયા ને ગેટ દેખાય છે. એન્ટર ત્યાંથી થયા હતા ગેટ. આ કોણ આવે છે જોવો જોઈએ. ટોપ જોવા જવાનું જો અહીંથી ચાલો જઈએ. માણેક ટોપ છે મોટી છે નાની નાની છે. શું છે આની વિશેષતાઓ? તમને ખબર હોય તો જણાવો વિશેષતા એની. મિત્રો આ ટોપ છે ને એનું નામ માણેક ટોપ છે. આ છે ને ઇઝરાયલથી આવેલી છે અને પંચ ધાતુની બનેલી છે. બીજી વસ્તુ કે આ ઘણા વર્ષોથી જૂની છે પણ આમાં કંઈ કાટ નથી લાગેલો. એની વિશેષતા છે એ મસ્ત જગ્યા છે બેસવાની. અહીંથી આખું સિટી દેખાય. રાણક મહેલ છે આ બાજુ એટલે હવે ત્યાં જઈએ આપણે જોવા. અને વાવ છે અડીકડી. રાણક મહેલ અડીકડી વાવ. આ સાયકલ ઝોન છે આ રહ્યોની. જો અહીં કેવું મસ્ત છે સામે જ ગિરનાર દેખાય અને આખો એરિયા કેવો સરસ છે જો શાંત અને મસ્ત. અને અહીંયા અંદર જોવા જવાનું ચાલો જોવા જઈએ ચાલો. ને ખુલ્લું હતું આ બધા જે પેક કરી નાખ્યું છે ને બધું ખુલ્લું હતું. ત્યારે જે ઓરિજિનલ હતું ને એ જ હતું જૂનું સાવ. એવી તને યાદ છે બધું છે ને ત્યારે નીચે પડેલું હતું. આમાં હવે ઓરિજિનલ નથી, અમુક વસ્તુ ડુપ્લિકેટ છે.
હે યા એ રૂમ પાણી લોક મારેલું છે યા રૂમ હશે અને આ જો આપણે રીતેથી ગેલેરી જે જોઈતી ને ઝરૂખો એનો ગીત છે એ ખોલે ને ત્યાં ઝરૂખો આ દરવાજા કેટલા નીચે છે હા ઠંડક છે પેલા ખુલ્લું છે પેલા લખેલું હતું કે આ શું છે એ બધું એનો ઇતિહાસ લખેલો હતો હવે એ નથી કાંઈ પેલા લખેલું આ બે પિલર છે ને એમાં તમને કાંઈ ફરક દેખાય છે? હવે હું તમને કહું, આ પિલર જુઓ તમે, આ છે ને જૂનો પિલર છે, જુઓ એમાં બરાબર, એ રિનોવેશન થયેલો છે. નવા નાખ્યા છે ને આ છે ને રેતિયા પથ્થર માટે એવું લખેલું છે રેતિયા પથ્થર આવે ને છે બહુ જ ગુફાઓ છે. પેલું જાની દુશ્મન પિક્ચર જોયું છે બધાએ? જાની દુશ્મન પિક્ચરનું શૂટિંગ આવ્યા ઉતર્યું હતું, ખબર તમને? જો આ બધું છે ને નીચે તમે જોવો ને, તમે જાની દુશ્મન પિક્ચર ઓલું અમરીશ પુરી વાળું નહોતું એક? આમાં હવા માટે જો આ રીતે હોલ રાખેલા છે ને ઉપરથી હવા ઉજાસ આવે ત્યાંથી. અમે પહોંચી ગયા છીએ અડીચડી વાવ પાસે. જો અહીંયા પેલા કબૂતરોનો બહુ ત્રાસ હતો એટલે ત્યાં નેટ નાખી દીધી છે.
ऐसी कहावत है देखो तो आराम से देखिए एक काम करिए सर ये बात पे जाइए જેની આયા દૂરબીનમાં જોયું ઉપર જો દેખાય છે ગિરનાર એમાં બતાવે છે. આમ બધાએ જોયું એ ગાર્ડન સરસ છે. જો એ સરસ જગ્યા છે. અમે સુસાઇડ પોઈન્ટ ગયો. રાણક દેવીનો જે પથ્થર છે ને એ દેખાડો એમાં છેક ઉપર. જો કેવું સરસ લાગે છે. જેની આ બેસશે તારો ફોટો પાડ દો મસ્ત. જો આનો ઉઘાણ કૂવો છે કેટલો ઊંડો છે. જો આ અનાજના કોઠાર છે અત્યારે પેક કરી દીધા છે. 12 વર્ષ સુધી ચાલે ને એટલું આમાં અનાજ જમાતું. કાચથી પેક થઈ ગયા. આ રાણી નાવાના કુંડ છે. સ્નાન ઘર. જો ઘરે આવતા રહ્યા છીએ. મહેમાન ગયા બધાએ. ઘરે આવીને તરત એ લોકો નીકળી ગયા અને અત્યારે વાગી ગયા છે 12. જમીને ફ્રી થયા અને થાકી ગયા છે બહુ જ. પાછા બેગ બધી ખાલી કરી, ધોવાના કપડાં અલગ કર્યા અને બધું અલગ કર્યું. હવે કાલ સવારમાં પાછા કપડાં એટલા થશે અને પાછું પાર્સલનું કામ હોય છે. કાલે ઘણું બધું કામ ભેગું થયું છે અને પાછા એક મેરેજમાં જવાનું છે. એટલું બધું કામ ભેગું થયું છે ને. અને ઉપરકોટ વિડીયો શૂટ કર્યો પછી તો વિડીયો શૂટ કર્યો જ નથી. ત્યાં એવો તડકો લાગતો હતો ને, બફારો લાગતો હતો બહુ. આમ વાદળ છાયો હતો પણ નકરો બફારો. પણ આમ મજા આવી જોવાની. પણ જે જૂનું ઉપરકોટ હતું ને ઓરિજિનલ, એના જેવી અમને ન મજા આવી. પહેલાં વર્ષો પહેલાં ગયા હતા ને જ્યારે ઓરિજિનલ જૂનું હતું ત્યારે બધી સાચી વસ્તુ આપણને જોવા મળતી હતી એમાં. અત્યારે તો ક્યાંય કાંઈ લખાણ નહીં કે આ શું છે કે શું નથી, કે ક્યાં શું થયેલું. તો અત્યારે કાંઈ વસ્તુ જ નથી એવી કે અત્યારના હવે જે પહેલી વાર જાય ને એમાં કાંઈ સમજાય જ નહીં કે આ શું છે કે શેના માટેનું છે કે એ શું થયું તો કાંઈ ના ખબર પડે. પહેલાં જ્યાં જૂનું હતું ને ત્યારે ત્યાં બધું લખેલું હતું, બોર્ડ મારેલા હતા કે આ એ જગ્યા છે, કાંઈ આ થયું હતું, કામ થયું હતું.
હવે એનામાં કાંઈ નથી એવું. ત્યાં જે વોચમેન હતા ને એ કહેતા હતા કે હવે કોઈને નથી મજા આવતી, કે પહેલાં જે એને જોયેલું છે ને જૂનું બધાય ફરિયાદ કરે છે, ત્યાંમાં હવે નથી મજા આવતી પહેલાં જેવી. એટલે ઓરિજિનલ હતું ને નીકળી જ ગયું સાવ. અત્યારે આમ મજા આવે કે પહેલી વાર જોતા હોય ને એ બધાને મજા આવે, પણ જેને જૂનું જોયું છે ને એને ન મજા આવે. વાતાવરણ સારું હતું પાછું ત્યાંનું અત્યારે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કેમ કે આજે થાકી ગયા છીએ, સવારે કાલે વહેલા ઉઠવું છે, ઘણું બધું કામ છે, પાર્સલનું કામ ભેગું થયું છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.